પોરબંદરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તૃતીય ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના 88 જેટલા લોકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ કન્વીનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રાજ્યમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂતોની શૌર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્રના ગૌરવ અને સત્ય માટે ઇતિહાસ જ્ઞાન કસોટીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આજે રવિવારે સમગ્ર રાજ્યના 14 જેટલા જિલ્લામાં 20 સેન્ટરો પર 2000 જેટલા સભ્યોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો। ત્યારે પોરબંદરમાં પણ રવિવારે શ્રી મહારાજા નટવરસિંહજી રાજપૂત સમાજ ભવન ખાતે તૃતીય ઇતિહાસ જ્ઞાન કસોટી 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 88 જેટલા લોકોએ ભાગ લીધો હતો। આ કસોટીમાં ગત વર્ષે પોરબંદર જિલ્લાના રાજપૂત સમાજના યુવકે ગુજરાત લેવલે પણ નંબર મેળવ્યો હતો, તો પરીક્ષામાં નંબર મેળવનાર સ્પર્ધકને રોકડ પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવશે। જેઠવા પાંડાવદર મુંગમ કન્વીનર ઇતિહાસ જ્ઞાન કસોટી પોરબંદર જિલ્લાની જવાબદારી સંભાળું છું। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત તૃતીય જ્ઞાન કસોટી આજે પોરબંદર મહારાણા નટવરસિંહજી રાજપૂત સમાજ ભવન ખાતે લેવામાં આવેલ છે, જેમાં 88 જેટલા દીકરા દીકરીઓ પાર્ટિસિપેટ કરી છે। એમાંથી 40 જેટલી સંખ્યા અત્યારે બહુ સારી કહેવાય હાજર રહ્યા છે દીકરા દીકરીઓ। અને આ ઇતિહાસ જ્ઞાન કસોટી માટે ખૂબ જ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ અમારા જે એમડી છે એને ખૂબ જ મહેનત કરી છે। પ્રદેશ કન્વીનર દીપુભા ઝાલા તેમજ નીરુભા ઝાલા, પ્રદેશ અધ્યક્ષ દીપકસિંહ ઝાલા સાહેબ, જસવંતભાઈ પરમાર, પીટી જાડેજા કાર્યકારી અમારા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને અને હનુમંતસિંહ જાડેજા સાહેબ, પૂરી ટીમ ખૂબ જ મહેનત કરી છે। અને દરેક લગભગ 14 જેટલા જિલ્લાઓમાં 20 કેન્દ્ર ઉપર આ પરીક્ષા આજે રાત 11 વાગે પેપર ચાલુ કરવામાં આવે છે અને 12 વાગ્યા 1 કલાક સુધી 100 માર્ક્સની પેપર છે, 50 પ્રશ્નો પૂછાણા છે અને દરેકને એટલે લગભગ 1827 જેટલી સંખ્યા 2000ની આસપાસ 1900 જેવી સંખ્યા થઈ છે પૂરા ગુજરાતમાં, અને એ પણ સારું કહેવાય। ગયા વખત કરતાં ઘણી સંખ્યા છે। મહારાણા નટવરસિંહજી રાજપૂત સમાજ ભવન ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની 1985માં 7/4/1985માં સ્થાપના થઈ હતી। જે સમાજ ભવન અત્યારે વિશાળ આપણે જોઈ રહ્યા છે કે એમાં લગભગ 2000 જેટલી સંખ્યામાં રાજપૂતો ભાઈઓ બહેનો ભેગા થયા હતા અને યુવા સંઘની સ્થાપના થઈ હતી, જેમના પહેલા પ્રમુખ દેવ જાડેજા સાહેબ, પછી વીડી બાપુએ ઉપસેવક નિર્મલસિંહ ગોયલ રામણકા, જેમનો પણ આમાં કારોબારી મેમ્બર હતા, રણજીતસિંહ જાડેજા, જુવાની સોળસરા, પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રીનગર, એ બધા રાજપૂત સમાજના અગ્રગણ્ય જે પોરબંદર રાજપૂત સમાજના કહેવાય અત્યારે રાજભાઈ જેઠવા વાછોડા જે પ્રમુખ છે એમને પણ ખૂબ સહયોગ આપ્યો। અમને જ્યારે પણ કાર્યક્રમ હોય છે ત્યારે આપણો સમાજ ભવન એમના ખુલ્લો અમારા માટે મૂકી દે છે। એના બધા જહેમત ઉઠાવી છે। અમારા સહકર્મીમાં ધર્મિષ્ઠાબા જાડેજા, રિંકુબા સરવૈયા, દિવ્યાંગસિંહ જેઠવા અને માઈ સાહેબ કિશોરસિંહ જેઠવા અને બીજા પૂરી ટીમ અમારી પોરબંદર રાજપૂત સમાજ ભવનની ખૂબ જ મહેનત કરી છે। આ બધા સર્વેનો આ તકે આભાર માનું છું। સીટીપીએલ ચેનલ પણ અમે લાઈવ લીધું છે, એ બદલ એમનો પણ ખૂબ આભાર। અને આ પરીક્ષા અત્યારે બોર્ડમાં ચાલુ થઈ છે। બધા ભાઈઓ બહેનો અને બધા આજુબાજુના ગામના આગેવાનો પણ અત્યારે ઉપસ્થિત છે। સર્વેનો આભાર માનું છું। જય માતા। આ કસોટીનો પ્રારંભ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને કસોટીના કન્વીનર કિશોરસિંહ જેઠવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।